બોટાદના ગઢડામાં બેંકમાં ખેડૂતોએ પાક ધિરાણ ન મળતા હોબાળો મચાવ્યો। ઉગામેડી, સુરકા, જીજાવદર, પીપળિયા સહિતના ગામોના 500થી વધુ ખેડૂતો ગઢડાની બેંક ઓફ બરોડામાં ખાતા ધરાવે છે। ખેડૂતોએ માર્ચ મહિનામાં 3 લાખ જેટલી પાક ધિરાણની રકમ ભરપાઈ કરેલી છે। હાલ પાક માટે ખેડૂતોને ધિરાણની જરૂર છે, પરંતુ બેંક દ્વારા વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। મેનેજર સહિતનો બેંક સ્ટાફ ગેરવર્તણૂક કરતો હોવાનો ખેડૂતોએ આરોપ કર્યો છે, જેથી બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના ખેડૂતોએ બેંક પર જઈ હોબાળો મચાવ્યો તથા 7 દિવસમાં પાક ધિરાણ નહીં આપવામાં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ઉગામેડી ખેડૂતો સાથે એટલા માટે આવવું પડ્યું કે આજે 150 જેટલા ખેડૂતો ઉગામેડી બેંકમાં છેલ્લા 6 મહિનાથી ખેડૂતોના પાક ધિરાણના પૈસા મળતા નથી। માર્ચ મહિનામાં જે લોકોએ પૈસા ભર્યા છે એને આજ દિવસ સુધી હજી આપ્યા નથી અને ક્યારે આપવાના છે એ નક્કી નથી, એવું એનું મેનેજરનું વર્તન છે અને એનું કહેવું છે, એટલા માટે આવવું પડ્યું છે। અને બીજું કે ટીસીઆર કરાવવાનું હોય એ પણ જિલ્લા કક્ષાએ થાય છે, તાલુકા કક્ષાએ કરવું પડે। ટીસીઆર કરવામાં ખેડૂતો તડકાના આજુબાજુના 10 ગામના ખેડૂતો જિલ્લા કક્ષાએ જાય છે, ત્યાંથી ટીસીઆર 1.5 મહિને આજુબાજુ થાય છે। ટીસીઆર આવ્યા પછી પણ 1.5 મહિના પછી પણ ખેડૂતોને પૈસા મળ્યા નથી આજ દિવસ સુધી। 6 દિવસ થયા મેં પૈસા ભર્યા, ત્રીજા મહિને 29 તારીખે પૈસા ભર્યા, હજી મને મળ્યા નથી। ટાઈટર કરાવવાનું કીધું તો 2300 રૂપિયા ભરીને ટાઈટર કરાવ્યું, તો ત્યાર પછી કે 8 દિન પૈસા મળશે તો હજી મળ્યા નથી। આજ 7 તારીખથી 6 મહિને તો પૈસા મળ્યા નથી। અમે 12થી ઊંચીના પૈસા લઈને ભર્યા, અમારે શું કરવાનું? હજી 3 લાખ રૂપિયા, 3 લાખ ને 10,000 ભર્યા વ્યાજ સહિત। કેટલા ધક્કા ખાધા અત્યાર સુધી? 14 ધક્કા ખાધા, 15મો છે આજ। શું જવાબ આપે છે? જવાબ તો એ રીતે કે 2 દી પછી આવજો, સાહેબ હાજર નથી, સાહેબ હાજર નથી, અમે પણ માણા છીએ અને ખેડૂત છે, 8 વીઘા જમીન છે, પડતર પડી છે, હાલો જોવું હોય તો। હજી ક્યાં સુધી ધક્કા? કુવામાં પાણી છે પણ બિયારણ વગર વાવવું કેમ? પૈસા આપે તાર બિયારણ લાવી ને, ખાતર શાનું લાવવું?